હાલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। અમે તૈયાર થઈને હું આરવીન કિશન નીકળી ગયા છે બારે। આજ આરવીનો છે ને જન્મદિવસ છે। જરૂરથી છે ને કમેન્ટમાં જન્મદિવસનું મેસેજ કરજો। અને જો પછી આરવીને ચકેડીમાં બેસાડતી હતી, આજ થોડાક કજિયા કરતી હતી। એને પપ્પાને કીધું કે છે ને ચકેડીમાં લઈ જાય તો જો એને થોડાક હિંચકા ને એવું બધું ખવડાવ્યા। શેઠાઈ સ્કૂલ આગળ છે ને ચકેડિયું, અહીંયા એને લઈ ગયા હતા। તમે જોઈ શકો છો। જો એને પપ્પા છે ને અહીંયા ખીચું ખાતા હતા। મને કે તારે ખાવું હોય? મેં કીધું ના, જો તમે જોઈ શકો છો એ ખીચું ખાય છે। હું માર નથી ખાવું, મેં કીધું ખીચું ને એવું। તો આરવીને ખાવું હતું તો આરવી હાટું લઈ આવ્યા થોડુંક। જો આરવી ખીચું ખાય છે, તમે જોઈ શકો છો। ને આરવી બેનને ચકેડીમાં બેહાડી દીધી છે ને હવે પાછા અમે નીકળી ગયા છીએ। કઈ ઠેકાણે જાય છે ને? આ કયો રોડ છે ને મને પાછા કહેજો। પછી અમે છે ને લેવા જતા હતા કેક આરવી માટે। આજે આરવીનો જન્મદિવસ છે ને એટલે અમે જો કેક લઈ લીધું છે ભક્તિનગર સર્કલ આગળ આપણે વરી છે ને અહીંયાથી બેકરીમાંથી। આરવી કે મારે કેક જ લેવું છે, બાકી અમારે કેક નહોતું લેવું। જો કેવા મસ્ત મસ્ત કેક છે, તમે જોઈ શકો છો। અને પછી અમે કેક લઈ લીધું છે આરવી માટે ને આ કેક છે, તમે જોઈ શકો છો। જો અને આવું ડાગલાવાળું લઈને મને એક આ પીઝા જેવું હતું ને નાનું મિની પીઝા એ લીધું ને આ કેક છે આરવીનું। કેટલું મસ્ત બધું છે, જો તમે જોઈ શકો છો આ કેકને। આવું ડાગલાવાળા એને કેક લેવા હતા આરવી। પછી હું, કિશન ને મમ્મીને ખાલી એમ 3-4 જણા જ હતા, બાકી કોઈ નહોતું। મારા સસરાને એ કોઈ નહોતું, ઘરમાં હતા ને ત્યાં કાપી નાખ્યું। એનો તોફાન કરતી હતી ને એટલે લીધા હતા, નકર કેક નહોતું કાપવાનું અમારે। તમે જોઈ શકો છો। જો ડોરેમોન વાળું કેક છે, એ કે આવું જ લેવું છે। કેટલા ચોકલેટ ફ્લેવર ને બધાય હતા, પણ એને ડોરેમોન વાળું જ લેવું હતું। તમે જોઈ શકો છો। જો એ કેક કાપે છે આરવી બેન। મેં કમેન્ટમાં જરૂરથી હેપી બર્થડે આરવી કહેજો। તમે જોઈ શકો, જો કાપે છે। જો આરવી બહુ ડાય છે અમારી। હા, યસે તોફાન કરતો તો એને કેક ખાવું હતું અને જો તોફાન કરે છે। પછી મેં મીણબત્તી કાઢી નાખી, મેં લાવ કાઢી નાખું તમે કે હું કાપું કે કેક। જો કેટલા તોફાન કેટલા વધી ગયા છે હમણાં આરવી બેનના। અને યસે કહેતો હતો કે આ જેને ખાવું હતું। જો આરવી બેન થોડુંક એક જ કાપ્યું, વળી મેં કપાવ્યું એના વગર કેક। અને યશને કેકને બગાડી નાખવું હતું, એટલે વચ્ચે વચ્ચે ગઈને આવતો હતો યશ, તમે જોઈ શકો છો। જો પછી આરવીએ મને કેક ખવડાવ્યું। મેં કીધું આરવી મને તો કેક ખવડાવતો ખવડાવ્યું, તમે જોઈ શકો છો। પછી અમે નીકળી ગયા ઢોસા ખાવા। આરવી કે ઢોસા ખાવા, તો હું, મમ્મી, પપ્પા, કિશન ને બધા ઢોસા ખાવા ગયા હતા। તમે પણ આવો ગાઈસ ઢોસા ખાવા। અમે ખાધો તો મસાલા ઢોસા, મૈસૂરી, લસણ ને એવું બધું ખાધું હતું ઢોસાના। યશભાઈ જો તોફાન કરે છે, તમે જોઈ શકો છો। જો અને તમિલનાડુ છે ઢોસાની નામ। અને પાછા નીકળી ગયા છે ઘર તરફ। અને આજનો વિડીયો જરૂરથી બધે શેર કરજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ। બાય બાય।